સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના સ્કોલરશિપ ફોર્મ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન ભરવામાં આવ્યા છે. તો ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ફિલ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવામાં આવે છે અને જે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવામાં આવે છે તે બેંક એકાઉન્ટ નંબર જ્યાં સુધી આધાર કાર્ડ સાથે લિંક ના હોય તેમજ ડીબીટી માટે એક્ટિવ કરાવ્યું ના હોય ત્યાં સુધી તે PFMS વેરીફાઈડ થશે નહીં. અને જ્યાં સુધી PFMS વેરીફાઈડ નહીં થાય ત્યાં સુધી તમારું સ્કોલરશિપ ફોર્મનું પ્રપોઝલ બનશે નહીં અને તે હાઈ ઓથોરિટીને સેન્ડ પણ કરી શકાશે નહીં. તે પ્રમાણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે કે ધોરણ 11 પછીના તમામ અભ્યાસક્રમો માટે જે પણ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ફિલ કર્યું છે તે વિદ્યાર્થીઓના ફોર્મ પર સ્કૂલના ડેશબોર્ડ પર તેમજ કોલેજના ડેશબોર્ડ પર ત્યારે જ જોવા મળશે કે જ્યારે તેમને PFMS વેરીફાઈડ હોય અને PFMS ત્યારે જ વેરીફાઈડ હશે જ્યારે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોય તેમજ DBT એક્ટિવ હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે કઈ રીતે ચેક કરી શકશો કે તમારો આધાર કાર્ડ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક છે તેમજ તે બેંકમાં જે તમારું એકાઉન્ટ છે તે આધાર પેમેન્ટ માટે ઇનેબલ છે કે નહીં. તો તેના માટે તમારે એક વેબસાઇટ ઓપન કરવાની છે. તે વેબસાઇટનું નામ છે www.npci.org.in. જે વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંયા તમે અલગ અલગ લિંક જોઈ શકશો. જે અલગ અલગ લિંકમાં તમે કન્ઝ્યુમર કહીને એક લિંક જોઈ શકશો જેના પર તમારે ક્લિક કરવાનું છે. જેની નીચે અલગ અલગ ઓપ્શન એટલે કે અલગ અલગ લિંક ઓપન થશે જ્યાં તમારી ભારત આધાર સીડિંગ ઇનેબલ બેઝ કહીને એક લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈ ગયા પછી બીજું એક વેબ પેજ ઓપન થશે જ્યાં તમારે આધાર સીડિંગ કરવું હોય એટલે કે જો તમારું આધાર કાર્ડ સીડિંગ થયેલું ના હોય તો એ પણ કરી શકશો અને તમારું આધાર કાર્ડ સીડિંગ થયેલું છે કે નહીં તે પણ ચેક કરી શકશો. તમારું આધાર કાર્ડ સીડિંગ થયેલું છે કે તે ચેક કરવા માટે આધાર મેપ સ્ટેટસ કહીને એક લિંક આપેલી છે તે લિંક પર તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને ત્યાર પછી અહીંયા જે કાપ્ચા કોડ છે તે કાપ્ચા કોડ એન્ટર કરવાનું છે અને ચેક સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ચેક સ્ટેટસ પર ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ જે નંબર સાથે એટલે કે જે મોબાઈલ નંબર સાથે લિંક હશે તે મોબાઈલ નંબર પર એક OTP આવશે જે તમારે OTP નંબર એન્ટર કરવાનું છે અને ત્યાર પછી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે કન્ફર્મ બટન પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા જોવા મળશે અને તમારું આધાર કાર્ડ કયા બેંક એકાઉન્ટ સાથે લિંક છે તે બતાવશે તેમજ તમારું બેંક એકાઉન્ટ DBT માટે એક્ટિવ છે કે નહીં તે અંગેનું સ્ટેટસ પણ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એનેબલ્ડ ફોર DBT એટલે કે અહીંયા જે આધાર કાર્ડ નંબર સાથે SBIનું એકાઉન્ટ લિંક છે તે SBIનું એકાઉન્ટ DBT માટે એક્ટિવ છે. તો મિત્રો આ પ્રોસેસનો ઉપયોગ કરીને તમે તમારો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તેમજ DBT એક્ટિવ છે કે નહીં તે તમારા મોબાઈલ અથવા તમે ડેસ્કટોપનો ઉપયોગ કરીને ચેક કરી શકશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.